તારીખ 16/2/1987 સોમવાર વ્યારા બાજીપુરા દેગામાં સાંકરી। વ્યારામાં સ્વામીશ્રી જે મહોલ્લામાં ઉતર્યા હતા એ પ્રજાપતિ મોહલ્લો આજથી 10 વર્ષ પૂર્વે ગામના ઉતાર જેવો ગણાતો હતો। આ પ્રજાપતિ ભાઈઓએ સ્વામીશ્રીને વાત કરતાં કહ્યું, સ્વામી, પહેલાં તો અહીં શાંત થઈને આ મોહલ્લામાં પેસવાની કોઈ હિંમત ન કરે। એક બાજુ માટલા પકવવાનો નિભાડો ચાલુ હોય ને બીજી બાજુ દારૂનો ભઠ્ઠો ચાલુ હોય। ભલભલા અરે પોલીસ પણ અહીં આવતા ડરે। બધા ચૂર થઈને પડ્યા હોય, રોજ ધમાલ થતી હોય। આવો આ મોહલ્લો। પરંતુ ત્યાર પછી આ મોહલ્લાનું પરિવર્તન થયું। સ્વામીશ્રીના શબ્દોમાં કહીએ તો મેદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત। આ જ જ્ઞાતિના શ્રી નગીનભાઈ કે જેઓ આસ્ટન રહે છે, તેઓને શ્રી દુર્ગેશ દવી થકે સત્સંગનો રંગ લાગ્યો અને મારા સ્વામીની પાક્કી નિષ્ઠા થઈ। તેઓએ અહીં આવીને તેમના આ બધા બંધુઓને વાત કરી કે આવી રીતે દારૂ પીને અહીં પડ્યા રહો છો, એના કરતાં કંઈક સત્સંગ કરો। શરૂઆતમાં તો આ બધા તેઓની હાંસી ઉડાડતા, અલ્યા આ વળી નવું ક્યાંથી તું લઈને આવ્યો? પરંતુ તેઓની શ્રદ્ધાને કારણે લગભગ 75ની સાલમાં સ્વામીશ્રીની અહીં પધરામણી થઈ અને ત્યારથી મોહલ્લાનો રાગ બદલાયો। સત્સંગમય જીવન બનતા અને સ્વામીશ્રીનું પણ વખતો વખત સાનિધ્ય સાંપડતા તેમના જીવન પણ સુખી થયા। તેમના બધા વ્યસનો સમૂળા નીકળી ગયા। આજે જ્યાં સ્વામીશ્રી ઉતર્યા હતા ત્યાં પૂર્વે નળિયાવાળું સામાન્ય મકાન હતું, આજે 3 માળનું પાક્કું મકાન બની ગયું છે। સત્સંગના દિવ્ય સ્પર્શથી સમાજમાં કેવું પરિવર્તન આવે છે તેનું આ પ્રત્યક્ષ ઉદાહરણ છે। અહીં સંતોના નૂતન આવાસ રામકુંજમાં પધારી સ્વામીશ્રીએ અલ્પાહાર ગ્રહણ કર્યો। મુલાકાત દરમિયાન એક ભાઈ આવ્યા, તેમને સરકારી નોકરી પરંતુ દારૂ જુગારનું અઠંગ વ્યસન। સ્વામીશ્રીએ તેઓને વાસ્તવિકતા સમજાવતા કહ્યું કે જુગારી કોઈ સુખ્યો થયો નથી ને થવાનો નથી। તમારી આ કુટેવને લીધે તમારા બૈરી છોકરા ભૂખે મરે છે। વ્યસન છોડો તે તમારી ફરજ નથી? આજથી આ સોબત રાખવી જ નહીં। નવરા પડો તો મંદિરમાં બેસો, કોઈ બીજો ધંધો કરો। જુગારી પાસે જવાથી શો ફાયદો? દારૂ પણ ન પીવો, ભલે બેચેની લાગે। તેઓને આ લતમાંથી છોડાવીને સ્વામીશ્રીએ વર્તમાન ધરાવ્યા। સાંજે 4:30 વાગે એક સંનિષ્ઠ કાર્યકરનો પુત્ર દર્શને આવ્યો હતો। દુકાન સંભાળવાની હોવાથી રવિવારે કે અન્ય દિવસોમાં પણ સત્સંગમાં આવી શકતો નહીં। આ જાણીને સ્વામીશ્રી તેને કહે, ગમે તેમ કરી રવિવારે તો સભામાં પહોંચી જ જવું। દુકાન તો ભગવાન ચલાવે છે ને ચલાવશે, એમાં વાંધો નહીં આવે। તમારા દાદા ગયા પછી દુકાન કોણે ચલાવી? બાપુજીએ। બાપુજી અત્યારે નથી ચલાવતા તો તમે ચલાવો છો, ચાલે છે કે નહીં? એમ તમારા વગર પણ દુકાન નહીં ચાલે? દેહમાંથી આત્મા ચાલ્યો જાય તો કોણ ચલાવશે? માટે એવી ચિંતા છોડી સત્સંગનો લાભ લઈ લેવો। અહીં 3 પધરામણી કરીને 5:30 વાગે બાજીપુરા પધાર્યા। અમેરિકાથી આવેલા એક હરિભક્તના આગ્રહને વશ થઈને તેઓના ઘરે પધાર્યા। ત્યાંથી અન્ય 2 પધરામણી કરીને દેગામાં પધાર્યા। સાંકરી મંદિરની અહીં 80 વીઘા જમીન છે। સ્વામીશ્રી 32 વીઘાવાળી જમીનમાં પધાર્યા। પૂજન વગેરે કર્યા બાદ ખેડેલા ખેતરમાં 5-6 શેરડીની ગાંઠો વાવી રામજી મંદિરમાં સભા રાખવામાં આવી હતી। તારીખ 17/2/1987 મંગળવાર સાંકરી। આશીર્વાદ આપતા સ્વામીશ્રીએ જણાવ્યું, ભગવાનની વાતો કરામત જેવી છે। મકાન મોટું પણ દ્વાર નાનું, દ્વાર મોટું પણ તાળું નાનું। એ તાળાની ચાવી આખા મકાનને બંધ રાખે। સહેજ ચાવી મરડીએ ને તાળું ખુલી જાય। એમ જ્ઞાન તો વિશાળ છે, પરંતુ મોટા પુરુષ આપણને ચાવી આપે છે, જેનાથી મોક્ષનું દ્વાર ખુલી જાય। જેમ જેમ જ્ઞાન થતું જાય એમ દ્રષ્ટિ પલટાતી જાય। તારીખ 18/2/1987 બુધવાર સાંકરી, બારડોલી, સેવણી, કડોદરા, સુરત। આજે લાઇટ ન હોવાથી બેટરીના અજવાળે પ્રાતઃવિધિથી પરવારીને આમ્રકુંજમાં પધારી નિત્ય પૂજામાં પધાર્યા। નવી ધર્મશાળામાં પગલાં કરી રસોઈને દ્રષ્ટિ પ્રસાદીભૂત કરીને સભામાં પધાર્યા। સ્વામીશ્રીએ આશીર્વાદ આપતા જણાવ્યું કે અંતર ધગધગતું હોય અને જુદી દિશામાં ચાલતું હોય તો મોટા પુરુષ રાજી ક્યાંથી થાય? ભજન કરતા જ ન હોય, દુનિયાની જ વાતો આખો દિવસ ચાલે, પણ જીવનમાં નિયમ દ્રઢ પડાય તો અંતર ટાઢું રહે। આપણે ભગવાનના ભક્ત છીએ એટલે ખોટા કર્મ ન કરતા હોઈએ, પણ જાણે અજાણે આજ્ઞા લોપાય એટલે અંતર સૂનું રહે। વિષયનો રાગ હોય એટલે સત્સંગમાં આનંદ ન આવે, એના વિચારોમાં લેવાઈ જાય। સભા બાદ સ્વામીશ્રીએ સૌને વ્યક્તિગત લાભ આપ્યો। ત્યારબાદ ઉતારે પધારી ભોજન અંગીકાર કર્યું।
સાંજે દર્શન બાદ બાજુમાં બંધાનાર નવા મકાનની જમીન પર મંદિરની બારી વેન્ટિલેશનમાંથી પુષ્પો નાખીને ભૂમિપૂજન કર્યું. 5:20 વાગે સાંકરીથી નીકળી બારડોલી પધાર્યા. અહીંની સુગર ફેક્ટરીના ચેરમેન શ્રી ઈશ્વરભાઈના પ્રેમાગ્રહથી ફેક્ટરીને પ્રાંગણમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામીશ્રી આશીર્વાદ આપતા કહે, અહીં આવવાનું વારે વારે થાય છે. આ બધાનો ભાવ છે એ મોટી વસ્તુ છે. જમીન ફળદ્રુપ હોય ને એમાં બીજ નાખે તો એ ફળે, એમ આપણી ભાવના સારી હોય તો ભગવાન અને સંતનો સુયોગ થાય છે. જેમ બારડોલીની સુગર ફેક્ટરીનો ઉત્કર્ષ કરવાનું છે, એમ આપણામાંથી દુર્ગુણો જાય અને સદ્ગુણો આવે એ કરવાનું છે. અંતે શ્રી ઈશ્વરભાઈએ જણાવ્યું કે છેલ્લા 3 વર્ષનો મારો અનુભવ છે. જ્યારથી સ્વામીશ્રીના પગલાં થયા છે ત્યારથી આ સંસ્થાની ખૂબ પ્રગતિ થઈ. અહીં શાંતિ રહી છે અને ખેડૂત, કામદાર અને સંસ્થાને બધાને અનેક ફાયદા મળે છે. એ બધો યશ સ્વામીશ્રીને જ જાય છે. સભાને અંતે ફેક્ટરીમાંથી આવેલો શેરડીનો તાજો રસ ઠાકોરજીને ધરાવીને સ્વામીશ્રી અંગીકાર કર્યો. ત્યાંથી વિદાય લઈને વિહાણ થઈ સ્વામીશ્રી 6:20 વાગે સેવણી પધાર્યા. તારીખ 16/11/1987 સોમવાર. સાંકરી કરચકા સાંકરી. આજે પરદેશથી આવેલા હરિભક્તોને અલ્પાર માટે જ સાથે જ બેસાડ્યા. દર વખતે અડધે નાસ્તે એક વાટકી ઉકાળાની સાથે હૃદયની ગોળી લે છે. વાતમાં ને વાતમાં ઉકાળો ગટગટાવી ગયા એટલે નાસ્તો પૂરો થયા પછી પાણી સાથે ગોળી લીધી. અમેરિકાના લોસ એન્જલસથી અમૃતભાઈ આવ્યા. તેઓ અમેરિકા ગયા પછી પહેલી જ વાર 8 વર્ષે પાછા દેશમાં આવી શક્યા હતા. તેઓ સ્વામીશ્રીના દર્શન કરીને રડી પડ્યા. તેઓનો નાનો દીકરો અંકિત બહુ ચબરાક છે. અમૃતભાઈનો દારૂ એણે છોડાવેલો. અહીં રહેતા એમના કાકાને પણ બીડીનું વ્યસન હતું. બાળક કહે, તમે વ્યસન છોડો તો હું ઘરમાં આવું. આમ કાકાનું વ્યસન પણ છોડાવ્યું. અમેરિકા જેવા દેશમાં આવા સંસ્કારી બાળકો સ્વામીશ્રી જ પકવી શકે. સોનગઢ રહેતા એક બીજા હરિભક્ત પોલીસની નોકરીમાં દારૂના છંડે ચડી ગયા હતા. તેઓ તો સ્વામીશ્રી સમક્ષ આ સંબંધી કશું ના બોલ્યા, પણ એમના 2 નાના દીકરા બોલી ગયા. સ્વામીશ્રી તેઓને વ્યસન મુકાવતા કહે, આ છોકરાઓમાં રહીને ભગવાન જ બોલ્યા છે, માટે હવે આ છોડી દેજો. ત્યારબાદ સ્વચ્છતા સંબંધી ટકોર કરતા સ્થાનિક સંતોને કહે, અમે આવીએ ત્યારે બધા જ ઉતારા સાફ થઈ જવા જોઈએ. અહીં માણસો ભલે ઓછા હોય, હરિભક્તો આવે એમને ગંદકી ના લાગવી જોઈએ.